નમસ્કાર, હું છું મિત્તલ. મહત્વની ખબરમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું હેડલાઇન. અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મારફતે મળી ધમકી. અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોને લઈ તૈયારીઓ શરૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર હુમલો, અધિકારીઓના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી. અમેરિકાના આયોવાની સ્કૂલમાં ગોળીબાર, એક વિદ્યાર્થીનું મોત. સૌથી ધનિક ઉદ્યોગપતિ અંબાણીને પછાડી ફરી બન્યા નંબર 1. અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઈમેલ મળ્યો હતો. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા મળવા પામી હતી. ત્યારે જાણો સમગ્ર માહિતી અમારા આ ખાસ અહેવાલમાં. ગુજરાતમાં 2 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ગુજરાત પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદનું સરદાર સ્મૃતિ સ્મારક અને વલસાડના સાયન્સ સિટી મ્યુઝિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, જે પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળે શાળાના વિદ્યાર્થીનો એક કાર્યક્રમ ચાલતો હતો. ઈમેલ મળતા જ સ્કૂલનો કાર્યક્રમ રદ કરીને તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ધમકીભર્યો ઈમેલ મળતા જ થોડા સમય સરદાર સ્મૃતિ સ્મારકમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીને લઈને તપાસ કરવા માટે ઘટના સ્થળે બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી અને મહત્વની જાણકારી આપવામાં આવી હતી. તેમણે પીએમ મોદીના રોડ શો, નેશનલ બુક ફેર સહિત પ્લાસ્ટિકમાંથી કોટી સહિતની ચીજ વસ્તુઓના ઉત્પાદન અંગે માહિતી આપી હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ શું કહ્યું, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. 25 થી 31 ડિસેમ્બર 2023 દરમિયાન કાંકરિયા કાર્નિવલ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્નિવલ દરમિયાન મળેલી પ્લાસ્ટિક બોટલ સહિતના અન્ય પ્લાસ્ટિક સાથે કુલ 1500 કિલો પ્લાસ્ટિક વેસ્ટમાંથી પહેરવા માટેની કોટી ઉપરાંત પેન, સ્ટેન્ડ તથા રાઇટિંગ પેડ જેવી ચીજો બનાવવામાં આવી છે. પ્લાસ્ટિકની 20 બોટલમાંથી કોટી તૈયાર કરવામાં આવી છે. અંગેની માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપી હતી. વેસ્ટમાંથી બેસ્ટના ઇનોવેટિવ આઈડિયાને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવાની સાથે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના ખાનગી હોલ, પાર્ટી પ્લોટ તથા મોટી હોટલ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવા જોગવાઈ કરવા વિચારણા હાથ ધરવામાં આવી છે, તેમ દેવાંગ દાણીએ જણાવ્યું હતું. દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા અલગ અલગ યોજનાઓ, ડિજિટલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એ અંતર્ગત સ્ટાર્ટઅપ દ્વારા જે બોટલ વેસ્ટ થાય કે એને ક્રશ કરીને એમાંથી કોટી બનાવવામાં આવે, તદુપરાંત એમાંથી રફ પેડ બનાવવામાં આવે, પેન સ્ટેન્ડ બનાવવામાં આવે, તે માટેનું આયોજન કાંકરિયા કાર્નિવલમાં કરવામાં આવ્યું હતું. 4 સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. પરિણામે બોટલ ટોટલી ક્રશ થઈ તેમાંથી જેકેટ બનાવવામાં આવ્યા. એ અમારા નેતાશ્રી, અમારા રિક્રિએશનના ચેરમેન જયેશભાઈ, તદુપરાંત ડેપ્યુટી ચેરમેન સ્નેહા પરમાર, આ લોકોએ ખૂબ જ મહેનત કરી અને સ્ટાર્ટઅપના મિત્રોએ મહેનત કરી જે પણ બોટલ આવે એને ક્રશ કરી એમાંથી જેકેટ બનાવવામાં આવ્યા છે. અને આ જેકેટ
એનું લુક ખૂબ જ સરસ છે, અદ્ભુત છે અને એમાંથી અલગ અલગ વસ્તુઓ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવી શકાય કે જેની કિંમત આપણે કચરામાં નાખી દીધી હોય એવી બોટલની મદદથી આ જેકેટ બનાવવામાં આવે છે, જેનું લુક પણ અદ્ભુત છે અને આવનાર સમયની અંદર મહાનગરના જે હોલ આવેલા છે એ હોલોની અંદર આ જે ક્રશર મશીન છે કે ભાઈ પ્લાસ્ટિકમાંથી ઝીણો વેસ્ટ કરવામાં આવે અને એમાંથી અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે એ પ્રયત્ન મહાનગર દ્વારા કરવામાં આવશે. તદુપરાંત દેશના જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતા હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ત્યારે અમદાવાદ મહાનગર દ્વારા રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવશે. તદુપરાંત સમગ્ર અમદાવાદને રોશનીથી ઝરહરી કરવામાં આવશે. ત્યાંના અલગ અલગ બ્રિજો હોય, 20 કરતા વધારે બ્રિજો, મોટાભાગના સર્કલો, મુખ્ય રોડો, તદુપરાંત દરેક સમાજની જે ભાતીગરી નૃત્ય છે એ નૃત્ય માટેના સ્ટેજો છે એ બનાવવાના પણ શરૂ થઈ શકે ટૂંક સમયની અંદર. અને અમદાવાદ આતુર છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના આંગણે અને અમદાવાદના આંગણે આવતા હોય ત્યારે તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થાય તે માટેનું આયોજન આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં યોજનાર રોડ શોને લઈને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત તેમજ પીએમ નરેન્દ્ર મોદીના અમદાવાદના રોડ શોને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી યોજનારા રોડ શોમાં અલગ અલગ રાજ્યના સંસ્કૃતિ રજૂ કરાશે, જેમાં અલગ અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. સાથે જ વાઇબ્રન્ટ સમિટને પગલે શહેરમાં 20 બ્રિજ તેમજ વિવિધ સર્કલની લાઇટિંગથી શણગારવામાં આવશે. અમદાવાદ મહાનગર દ્વારા ફરજિયાત સેવા ઉપરાંત મરજિયાત સેવા લોકોને સાંસ્કૃતિક વારસા તરફ પ્રેરાય તે માટે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. કાંકરિયા કાર્નિવલનું સમારોપ થયું, 25 લાખ કરતા વધારે લોકો તેની મુલાકાત લીધી. ફ્લાવર શો ચાલી રહ્યો છે જે આજે અમદાવાદની સીમાઓ છોડી ભારત સુધી અને વિદેશમાં પણ ફ્લાવર શોની પ્રશંસા થઈ રહી છે. રોજના 50,000 કરતા વધારે લોકો ફ્લાવર શોની અંદર આવી જ રહ્યા છે. એવી જ રીતે આગામી 6 જાન્યુઆરીના રોજ 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જીએમડીસી ખાતે, જેનો સમય બપોરના 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી રહેશે. તેમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી. પરિણામે વાંચે ગુજરાત અંતર્ગત 9મા બુક ફેરના આયોજનની અંદર 140 જેટલા સ્ટોર લાગશે, જેમાં હિન્દીને લગતા, ગુજરાતીને લગતા, અંગ્રેજીને લગતા, સાંસ્કૃતિક વારસાને લગતા ટોટલી એર કન્ડિશન ડોમની અંદર 6 જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે તેનો શુભારંભ થશે. બુક ફેરની અંદર અનેક વિશેષતાઓ છે. અનેક નામી કલાકારો 70 જેટલા, જય વસાવડા હોય, ભીખુદાન ગઢવી હોય, અંકિત ત્રિવેદી હોય, આવા કલાકારો, ભાગ્યેશ ઝા હોય, કવિ હૃદય, આવા 70 કરતા વધુ નામી કલાકારો દ્વારા અલગ અલગ જે ટેન્ટ બનાવવામાં આવે છે એ ટેન્ટની અંદર તેમને સાહિત્યનું રસપાન કરવામાં આવશે. પરિણામે અમદાવાદની જે સાહિત્ય પ્રેમી જનતા છે તેને આવનાર સમયગાળા દરમિયાન અને નાના બાળકો પણ વાંચન તરફ પ્રેરાય કે ભાઈ મોબાઈલ યુગમાંથી બહાર આવી અને વાંચવાનો પણ થોડોક રસ લે એ માટે આવનાર સમયગાળા દરમિયાન એ લોકો માટે પણ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. 200-250 છોકરા બેસી શકે એવા ટેન્ટ, તદુપરાંત 1000 લોકો બેસી શકે એવા ટેન્ટ, જેની અંદર ડાયરો થાય, કવિ સંમેલન થાય, આવી વિવિધ આપણે વાત કરીએ કે ગુજરાતી સાહિત્યને લગતી, હિન્દી સાહિત્યને લગતી અનેક આપણે અંદર પ્રેરક ઉપસ્થિતિ થાય તેવું આયોજન આવનારા બુક ફેરની અંદર કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે આવતીકાલથી શરૂ થનાર નેશનલ બુક ફેર અંગે પણ માહિતી આપી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી એટલે કે 6 જાન્યુઆરીથી બુક ફેરનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બુક ફેરને ખુલ્લો મૂકવામાં આવશે, જેમાં પુસ્તકો ઉપરાંત ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ સાથે વર્કશોપ પણ યોજાશે. ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા દર વર્ષે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે બંધ કરી દેવામાં આવ્યો હતો, જે હવે ફરી શરૂ કરવામાં આવ્યો છે. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 6 થી 12 જાન્યુઆરી દરમિયાન આ પુસ્તક મેળો યોજાશે. આજરોજ ઈડી
પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમૂલ નેતા શારજહાં શેખના ઠેકાણે દરોડા પાડવા પહોંચી હતી. જો કે આ દરમિયાન ઈડીની ટીમને 200 થી વધુ લોકોના ટોળાએ ઘેરી લીધી હતી અને તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનાને રાજકીય નેતાઓએ ગંભીર શબ્દોમાં વખોડી કાઢ્યા છે. ત્યારે આ હુમલા અંગે કોણે શું કહ્યું, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર લગભગ 250 થી 300 લોકોએ હુમલો કર્યો હતો. અહીં 24 પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં ઈડીની ટીમ તૃણમૂલ નેતા શારજહાં શેખના ઘર પર પહોંચી હતી. ઈડીની ટીમ શારજહાં શેખના ઘરે પહોંચી જ હતી કે આ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. એક અહેવાલ અનુસાર 200 થી 300 લોકોએ ઈડી અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકોએ અધિકારીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી. ये पहले कभी नहीं हुआ ईडी टीम के ऊपर हमला. ये बहुत चिंता का विषय है. क्या है कि देखिए ये जो राशन स्कैम है जिसके ऊपर ये ईडी अभी इन्वेस्टिगेशन कर रहा है, ये राशन स्कैम आप सोचिए कि 30% जो राशन पीडीएस डिस्ट्रीब्यूशन के लिए जो सामग्री आया था उसमें से 30% तृणमूल सरकार, उसके मंत्री के चेले चपेटे, पूरा एक गिरोह, इन्होंने ओपन मार्केट में इसको बिक दिया. 30% राशन. तो इसके ऊपर जांच हो रहा है, तलाशी हो रहा है. और आज संदेश खाली में जो हुआ, ये मैं आज से नहीं 2019 से कह रहा हूं, शाहजहां शेख इज अ थ्रेट टू पब्लिक पीस इन दैट एरिया. इसके ये पूरा वहां एक बड़ा माफिया है और ये अभिषेक बैनर्जी जो तृणमूल कांग्रेस के जनरल सेक्रेटरी है उसका बहुत करीबी है. उसको पूरा खुली छूट दिया गया है साउथ 24 परगनास में. वहां वो इलीगल कई सारे काम ट्रैफिकिंग करता है. वहां पूरा लॉ एंड ऑर्डर वही कंट्रोल करता है. पुलिस को वो कंट्रोल करता है, डीएम को वो कंट्रोल करता है. और सबसे ज्यादा चिंताजनक राष्ट्रीय सुरक्षा की दृष्टि से जो है ये कि रोहिंग्या को बसाता है वहां. ये आज जो ईडी के अधिकारी के ऊपर ये जो हमला हुआ, एक तो आप देखेंगे पैटर्न, ये पैटर्न एकदम ममता बनर्जी का मास्टर किया हुआ पैटर्न. कहां पहले महिलाओं को धकेल देगी सामने ताकि कोई भी लॉ इन्फोर्सिंग एजेंसीज हो कुछ कर ना पाए. और ये महिला पहले, उसके बाद जो गुंडे हैं ये पीछे आएंगे. करीब 1000-1500 लोग एकदम टूट पड़े ईडी के ऊपर. यानी कहां से ये साहस आता है कि ये केंद्रीय जांच एजेंसी है. कौन कहा जांच करने के लिए? कोर्ट ने कहा जांच करने के लिए. किसने कहा? सुप्रीम कोर्ट ने कहा, हाई कोर्ट ने कहा. हाई कोर्ट के ऑर्डर के मुताबिक ये जांच हो रहा है. कोई पॉलिटिकल पार्टी का इसमें कुछ लेना देना नहीं है. 30% पीडीएस राशन वॉज सोल्ड इन द ओपन मार्केट. इसका जांच हो रहा है. कई मंत्रियों ने हजार करोड़ रुपया बनाया. इसका जांच हो रहा है. इसको जांच न करने देना ये इसका. और ये घर में नहीं था. 1 घंटा ईडी के जो अधिकारी हैं ये सारे वेट किया, उनको बुलाया. फिर जब कोई रिस्पॉन्स नहीं आया तो इनके रूल के मुताबिक ये लोग अंदर जाने का कोशिश किया और फिर लोग टूट पड़े इनके ऊपर. तो ये राष्ट्रीय सुरक्षा के दृष्टि से, पब्लिक लॉ एंड ऑर्डर के दृष्टि से और ये संवैधानिक दृष्टि से बहुत चिंताजनक है. ઈડીની ટીમ પર થયેલી આ ઘટના બાદ ભાજપ કોંગ્રેસના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી હતી. મહત્વનું છે કે ઈડી છેલ્લા ઘણા મહિનાઓથી કથિત રાશન વિતરણ કૌભાંડ કેસના સંદર્ભમાં દરોડા પાડી રહી છે. થોડા દિવસો પહેલા ઈડીએ ખુલાસો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં લગભગ 30% પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે પીડીએસ રાશન માર્કેટમાં વેચાય છે. એજન્સીએ ખુલાસો કર્યો હતો કે રાશન વેચ્યા બાદ મળેલા પૈસા મિલ માલિકો અને પીડીએસ વિતરકો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. सत्तारूढ़ पार्टी के गुंडों ने, दरिंदों ने जो हमला बोला है आज ईडी के ऑफिसरों के खिलाफ, इसमें ये जगजाहिर होते हैं कि बंगाल में कानून और व्यवस्था की
हाल कितना बुरा होते जा रहे हैं। मैं तो ये कहना चाहते हैं कि अगर ईडी इतना इडियट कब से हुआ पता नहीं, उनको सारे फौजों को साथ में लेकर चलना चाहिए। आज तो जख्म हुए, अगले तारीख खून भी हो सकते, तो इसके लिए सतर्कता बरतते हुए ईडी वालों को और ज्यादा फौज को शामिल करते हुए किसी के खिलाफ दाबोज करना या किसी को हिरासत में लेना, कोई संपत्तियों को बरामद करना, जो भी कदम उठाए साथ में भारी भरकम सिक्योरिटी फोर्सेस को लेना चाहिए। ये मैं जरूर कहना चाहते हैं, क्योंकि बंगाल में ये सारे आदी है। आज जख्मी हुए हैं, कल ईडी वाले अगर खत्म हो जाए, खून हो जाए, तो हमें मुझ जैसे लोगों के लिए ये अचरज की बात नहीं होगी। आज पश्चिम बंगाल के लिए ब्लैक डे है। आज तृणमूल नेता शाहजहां, जिसके ऊपर बहुत सारा केसेस है, उसके ऊपर इंक्वायरी करने के लिए ईडी ने अभियान चलाया था, ईडी सीबीआई ने। और जाने के टाइम में वहां पे पूरा जो शाहजहां का जो वाहिनी है, गुंडा वाहिनी है, रोहिंगा वाहिनी है, जो लोग बांग्लादेश से आए हुए हैं, जो लोगों को वोट बैंक के तरफ यूज करने के लिए ममता बनर्जी उसको फेक वोटर आईडी कार्ड देके रखे हैं वोट बैंक के लिए, वो लोग पूरा अटैक किया पूरा ईडी सीबीआई अधिकारी के ऊपर। जैसा पश्चिम बंगाल का हम लोग जो वातावरण दिखा, अभी ये पश्चिम बंगाल का ममता बनर्जी के टाइम में अभी ये फ्यूचर है हम लोगों के लिए। पूरा पश्चिम बंगाल में तो 10 करोड़ जनता है, उसका भी फ्यूचर ऐसे ही है जो हम लोग आज देखा है नॉर्थ 24 परगना में। और ये लोग इतना करप्शन करेंगे, और करप्शन के बाद जब इंक्वायरी करने के लिए सेंट्रल आधिकारिक जाएंगे, ईडी सीबीआई जाएंगे, तो उसको छुपाने के लिए, उसको दबाने के लिए आधिकारिक के ऊपर अटैक हो रहा है। हमारे ऊपर तो अटैक होते हैं, गाड़ी तोड़ते हैं, सब कुछ करते हैं, हम लोग पॉलिटिकल काम करते हैं, दूसरा पॉलिटिकल पार्टी से है। लेकिन अभी जो इंक्वायरी कर रहे हैं उसके ऊपर भी ये सब चल रहा है। गाड़ी तोड़ दिया, किसी का सर फटा दिया। तो मतलब ये जो चल रहा है, इसमें तो जो लोग ईडी सीबीआई जो लोग जा रहा है, इसको तो रिस्पॉन्सिबिलिटी राज्य सरकार का है। उसका सुरक्षा देना तो राज्य सरकार का काम होता है। उल्टा राज्य सरकार और उतना आदमी को देखे, उसका गुंडा बाहिनी को देखे, उसको रोकने के लिए उसके ऊपर आक्रमण कर रहा है, अटैक कर रहा है। बहुत दुख का बात है। ये जवाब 2024 में पश्चिम बंगाल का जनता ने देंगे और पूरा देश देख रहा है। और हम लोग चाहते हैं कि माननीय गृह मंत्री जी इसको पूरा देख रहे हैं और इसको सटीक जांच होना चाहिए, एनआईए होना चाहिए। कौन कौन यहाँ पे था, कहाँ से ये लोग को रेडी किया था इसके ऊपर, ईडी सीबीआई अधिकारी के ऊपर आक्रमण करने के लिए पूरा जांच होना चाहिए। और जो एक्चुअल है, जो प्रभावशाली, जो इसका मदद दिया है, जो टॉप है इसका, जो जिसका ब्रेन काम किया है, उसको गिरफ्तार होना चाहिए, शास्ति होना चाहिए। धन्यवाद। અમેરિકામાં ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ બાદ શાળાઓ ખુલી છે, ત્યારે પહેલા જ દિવસે શાળામાં ગોળીબારની ઘટનાએ દેશને ચોંકાવી દીધા હતા। અમેરિકાના આયોવા રાજ્યમાં બનેલી આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા। જુઓ શું છે આ સમગ્ર માહિતી અમારા આ ખાસ અહેવાલમાં। અમેરિકાના આયોવામાં એક 17 વર્ષના કિશોરે સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો। આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે। પોલીસના જણાવ્યા અનુસાર હુમલાનો આરોપી પણ મૃત હાલતમાં મળી આવ્યો છે। અધિકારીઓને શંકા છે કે તેણે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી હતી। મળતી માહિતી મુજબ અમેરિકામાં ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ બાદ શાળાઓ ખુલતા જ એક દુઃખદ ઘટના બની હતી। પહેલા જ દિવસે ગોળીબારની ઘટના બનતા
અમેરિકા ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. ગોળીબારની આ ઘટના અમેરિકન રાજ્ય આયોવાની એક હાઈસ્કૂલમાં બની હતી. આ ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. હુમલાખોરની વય 17 વર્ષની હોવાની જાણકારી મળી રહી છે. તે એક હેન્ડગન અને શોટગન લઈને આવી પહોંચ્યો હતો અને તેના સાથી વિદ્યાર્થીઓએ પણ તેણે ગોળીઓ વરસાવી હતી. ગોળીબાર બાદ હુમલાખોરે પોતાની જાતને પણ ગોળી મારી હત્યા કરી લીધી હતી. અદાણી ચેરપર્સન ગૌતમ અદાણી નેટવર્થ મામલે રિલાયન્સના મુકેશ અંબાણી કરતા આગળ નીકળી ગયા છે. હિડનબર્ગ અહેવાલ બાદ સર્જાયેલી સ્થિતિ હળવી બનતા અદાણી ગ્રુપ ઉભરી રહ્યું છે અને ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે. ત્યારે ગૌતમ અદાણીની સંપત્તિમાં કેટલો વધારો થયો અને તેઓ વિશ્વના ધનિક લોકોની યાદીમાં કયા સ્થાન પર છે, તે સમગ્ર માહિતી જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. અદાણી ગ્રુપની કંપનીઓના ચેરપર્સન ગૌતમ અદાણી બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ ધકેલીને ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. શેર્સમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણીએ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 12માં પોતાનું સ્થાન મેળવ્યું છે, જ્યારે અંબાણી એક સ્થાન નીચે 13મા સ્થાને છે. ગૌતમ અદાણીની નેટવર્થ આ વર્ષે $13 બિલિયન એટલે કે આશરે રૂપિયા 1.08 લાખ કરોડ વધીને $97.6 બિલિયન એટલે કે આશરે રૂપિયા 8.12 લાખ કરોડ સુધી પહોંચી છે. જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આ વર્ષે 665 મિલિયન એટલે કે લગભગ 5,000 કરોડ રૂપિયા વધીને $97 બિલિયન એટલે કે લગભગ 8.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. મહત્વની ખબરમાં ફરીથી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.